ગોધરામાં આગામી દિવાળી તહેવારને લઈ પોલીસની તૈયારીઓ, વેપારીઓ સાથે બેઠક યોજાઈ। પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં આગામી દિવાળીનો તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુસર પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધા દ્વારા સોના ચાંદીના વેપારીઓ, આંગણિયા પેઢીના સંચાલકો, બેંક અધિકારીઓ અને વેપારી આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિ સુરક્ષા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વિવિધ તકેદારીના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમ કે સીસીટીવી કેમેરા કાર્યરત કરવા અને ડીવીઆર બેકઅપ લેવો, દુકાન શોરૂમના કર્મચારીઓની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવી, આંગણિયા ડિલિવરી મેન હેલ્મેટનો ઉપયોગ કરવો જેથી મરચાની ભૂકી સ્પ્રેથી બચી શકાય, તેમજ દર વખતે અલગ અલગ સમય અને રૂટનો ઉપયોગ કરવો, વેકેશન લાંબી રજા દરમિયાન દુકાન મકાન બંધ રાખતા પહેલા પોલીસ સ્ટેશનને પૂર્વ જાણ કરવી। પોલીસ અધિક્ષકે વેપારીઓના સૂચનો સાંભળી સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા ચર્ચા કરી હતી। તેમણે વેપારીઓને પૂરતો સહયોગ આપવા અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક ઇમરજન્સી નંબર 112 ઉપર જાણ કરવા જણાવ્યું હતું, જેથી તહેવાર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકાય।